ફક્ત એક ગેમનો ટાસ્ક પૂરો કરવા માટે 15 વર્ષના બાળકે 14મા માળેથી કૂદીને તેનો જીવ આપી દીધો, એટલે કે આત્મહત્યા કરી લીધી. આની પહેલા પણ તમને યાદ હશે કે એક ગેમ આવી હતી બ્લુ વેલ કરીને, જેમાં બાળકોને મજબૂર કરવામાં આવતા હતા આત્મહત્યા કરવા માટે. અને જ્યારે પોલીસ દ્વારા તેના રૂમની તપાસ કરવામાં આવી ત્યારે તેના રૂમમાંથી એક મેપ મળ્યો, એટલે કે એક ડિઝાઇન મળી જેમાં લખ્યું હતું લોગ આઉટ, અને તેમાં એક ડ્રોઈંગ પણ બનાવી રાખી હતી કે કેવી રીતે સુસાઇડ કરાય. અને હું તમને જણાવી દઉં કે આ બાળકના પિતા નાઇજેરિયામાં કામ કરતા હતા અને માતા ઘર કામ કરે છે. અને હવે આખા ભારતના સોશિયલ મીડિયા ઉપર બબાલ મચી ગઈ છે કે હજુ સુધી આવી ગેમ કેમ છે, અને એક માતા પિતાએ તેનું બાળક શું કરે છે, તેનું બાળક કઈ ગેમ રમે છે તેના પર વિશેષ ધ્યાન આપવું પડશે. અને આ સુસાઇડ કરી લીધેલા છોકરાના મમ્મીએ જણાવ્યું કે આખો દિવસ તે ગેમ રમતો હતો અને કોઈની સાથે વાત પણ નહોતો કરતો.